સમસૂત્રી વિભાજન માઇટોસિસ. આવો હવે કોશિકા સમસૂત્રી વિભાજન માઇટોસિસ વિશે જાણીએ. કોશિકા સમસૂત્રી વિભાજન દ્વારા કાયિક કોશિકા અને મૂળ કોશિકાઓ એટલે સ્ટેમ સેલ વિભાજિત થાય છે. સમસૂત્રી વિભાજન 2 તબક્કામાં પૂરું થાય છે. એ 2 તબક્કા છે કોષ કેન્દ્ર વિભાજન એટલે કે કેન્દ્રક વિભાજન અથવા કાર્યોકિનેસિસ અને કોષરસ વિભાજન એટલે સાઇટોકિનેસિસ. કોષ કેન્દ્ર વિભાજન એટલે કેન્દ્રક વિભાજન અથવા કાર્યોકિનેસિસ 4 તબક્કામાં પૂરું થાય છે. તે તબક્કા આ પ્રમાણે છે: પૂર્વાવસ્થા એટલે પ્રોફેઝ, ભાજનાવસ્થા એટલે મેટાફેઝ, ભાજનોત્તર અવસ્થા એટલે એનાફેઝ અને અંત્યાવસ્થા એટલે ટેલોફેઝ. તેમના વિશે વિસ્તૃત માહિતી લઈશું. પૂર્વાવસ્થા એટલે પ્રોફેઝ. આ તબક્કામાં પ્રત્યેક રંગસૂત્ર જે એક ઘણા નાજુક દોરા જેવું હોય છે તેનું વળાંક અથવા ઘનીકરણ, ફોલ્ડિંગ અથવા કોન્ડેન્સેશન થાય છે. વળાંક અથવા ઘનીકરણને લીધે તે નાના અને જાડા થઈ જાય છે અને અર્ધસૂત્રણ જોડીની સાથે એટલે કે સિસ્ટર ક્રોમાટિડ્સ સાથે દેખાવા લાગે છે. સેન્ટ્રિઓલ દ્વિભાજિત થાય છે અને પ્રત્યેક સેન્ટ્રિઓલ કોશિકાના વિપરીત ધ્રુવ તરફ વધે છે. તે પછી કોષ કેન્દ્ર પટલ, ન્યુક્લિયર મેમ્બ્રેન અને ન્યુક્લિયોલસ જતું રહેવા લાગે છે. ભાજનાવસ્થા એટલે મેટાફેઝ. મધ્ય ચરણમાં કોષ કેન્દ્ર પટલ એટલે ન્યુક્લિયર મેમ્બ્રેન સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. બધી રંગસૂત્ર કોશિકા મધ્ય રેખાની સમાંતર ગોઠવાયેલ હોય છે. બંને તારા કેન્દ્રો એટલે કે સેન્ટ્રિઓલ અને પ્રત્યેક રંગસૂત્રના રંગસૂત્ર બિંદુ સેન્ટ્રોમિયર વચ્ચે વિશિષ્ટ લવચેક પ્રોટીન દોરા સ્પિન્ડલ ફાઇબર્સ બને છે. ભાજનોત્તર અવસ્થા એટલે એનાફેઝ. આ તબક્કામાં રંગસૂત્ર વિભાજન તે દોરાની મદદથી થાય છે. દરેક રંગસૂત્રની અર્ધગુણસૂત્ર જોડી અલગ થઈ જાય છે અને વિપરીત દિશાઓમાં ખેંચવા લાગે છે. અલગ પડેલા અર્ધગુણસૂત્રને પુત્રી ગુણસૂત્ર એટલે કે ડોટર ક્રોમોઝોમ્સ કહેવાય છે. આ સમયે ખેંચાયેલા ગુણસૂત્ર કેળાની લૂમ જેવા દેખાય છે અને ગુણસૂત્રોની 2 સેટ કોશિકાઓની બંને છેડે પહોંચાડવામાં આવે છે. અને અંત્યાવસ્થા ટેલોફેઝ. આ તબક્કામાં કોશિકાના બંને છેડા સુધી પહોંચેલા રંગસૂત્ર ખુલી જાય છે. આ કારણે ફરીથી એક નાજુક દોરાની માફક પાતળા થઈ જાય છે અને ગુમ થઈ જાય છે. બંને છેડા સુધી પહોંચેલા રંગસૂત્રના સમૂહની ચારે બાજુ એક કોષ કેન્દ્ર પટલ એટલે કે ન્યુક્લિયર મેમ્બ્રેન બને છે. આ રીતે એક કોશિકામાં 2 પુત્રી કેન્દ્રક એટલે કે ડોટર ન્યુક્લિઈ બને છે તથા પુત્રી કેન્દ્રકમાં કેન્દ્રક એટલે કે ન્યુક્લિયોલસ દેખાવા લાગે છે. આ રીતે કોષ કેન્દ્ર વિભાજન એટલે કે કાર્યોકિનેસિસની પ્રક્રિયા પૂરી થાય છે અને કોષ રસ વિભાજન એટલે કે સાઇટોકિનેસિસની પ્રક્રિયા શરૂ થાય છે. કોશિકા દ્રવ્યનું વિભાજન એટલે સાઇટોકિનેસિસ. આ બાજુનું ચિત્ર જુઓ. જેમ કે આ ચિત્રમાં બતાવ્યું છે તેમ કોશિકા દ્રવ્ય વિભાજન સાઇટોકાઇનેસિસ થી કોશિકા દ્રવ્યનું વિભાજન થાય છે અને 2 નવી કોશિકાઓનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયામાં કોશિકાના મધ્યમાં સમાંતર એક તિરાડ એટલે કે જગ્યા બને છે અને તિરાડ ઊંડી થઈને 2 નવી કોશિકા બને છે. આને પુત્રી કોષ એટલે કે ડોટર સેલ્સ કહેવાય છે. પરંતુ વનસ્પતિ કોશિકામાં આ પ્રકારની તિરાડ કે જગ્યા બનતી નથી કારણ કે તેની આસપાસ કોશિકા દિવાલ હોય છે. તેથી તેમાં કોશિકા દ્રવ્યની સાથે વચ્ચે એક કોશિકા પ્લેટ એટલે કે કોશિકા પટ્ટિકા બની જાય છે અને કોશિકા વિભાજનની પ્રક્રિયા પૂરી થાય છે. સૂત્ર વિભાજન શરીરની વૃદ્ધિની સાથે શરીરનું સમારકામ પણ કરે છે. ઘા જલ્દી સારા થઈ જાય છે. કોશિકા વિભાજન બધી જાતની રક્તવાહિનીઓના નિર્માણ માટે જરૂરી છે.